हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। આજે આપણે બનાવીશું ગરમા ગરમ અને હેલ્ધી એવો નાસ્તો જે સાંભળતા જ બધાના જ મોંમાં પાણી આવી જાય, પછી એ નાના હોય કે મોટા હોય। અને આ નાસ્તો એવો છે કે તમારું પેટ ભરેલું હશે અને તો પણ જો તમને ખાવા માટે મળશે તો તમે ઈઝીલી ખાઈ લેશો। તો આજે આપણે બનાવીશું ટેસ્ટી એવું ચોખાનું ખીચું। ખીચું આપણે બાજરીના લોટનું પણ બનાવી શકીએ છીએ, પરંતુ આજે અહીંયા મેં તમારી સાથે ચોખાના લોટનું ખીચું શેર કરી રહી છું। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચોખાના લોટનું ખીચું બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે। હવે લોટના મસાલા માટે અહીંયા હું એક પેસ્ટ બનાવી લઈશ। તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ 2 થી 3 આપણે લીલા મરચાં ઉમેરવાના છે। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। અત્યારે ઠંડીનો સમય છે તો હું થોડું મરચું આગળ પડતું રાખીને જ ખીચું બનાવી રહી છું, કારણ કે ઠંડીમાં થોડું તીખું ચટપટું હોય તો ખાવાની વધારે મજા આવે છે। બધી જ વસ્તુને આપણે વાટી લીધી છે અને હવે કઢાઈમાં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ। ખીચું બનાવવા માટેનું પરફેક્ટ માપ એ છે કે તમારી પાસે 1 વાટકી જેટલો લોટ હોય તો સામે તમારે 3 વાટકી જેટલું પાણી મૂકવાનું છે। તો વાટેલી પેસ્ટ આપણે પાણીમાં ઉમેરી દઈશું। સાથે જ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે। સફેદ તલ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ જો સફેદ તલ ઉમેરશો તો ખીચુંનો ટેસ્ટ હજી 10 ગણો વધી જશે। આ રીતે આપણે સરસ એવું પાણીને ઉકળવા દેવાનું છે। તમે જેટલું પાણીને ઉકળવા દેશો એટલો સારો કલર ખીચુંનો આવશે। બધાની કમ્પ્લેન હોય છે કે ખીચુંમાં કલર નથી આવતો, તો તમે આ રીતે ઉકળવા દેશો તો જરૂરથી કલર આવશે। 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને ત્યારબાદ આ રીતે છૂટો છૂટો આપણે લોટ ઉમેરીશું। લોટ ઉમેરવામાં ઉતાવળ કરવાની નથી, નહીંતર તો ગાંઠા પડી જશે। એટલે થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને આપણે આ રીતે વેલણની મદદથી ફેરવી લઈશું। તો એક પણ ગાંઠા પડ્યા વગરનો આપણો ખીચુંનો લોટ છે તે સરસ એવો પાણીમાં મિક્સ થઈ ગયો છે। આ રીતે બધો જ લોટ મિક્સ થઈ જાય પછી આપણે કઢાઈને ખીચું છે તેને આપણે કવર કરી લેવાનું છે અને 5 મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે। જો મિત્રો તમારી કઢાઈ પતલી હોય તો તમે કઢાઈના નીચે આપણે જે રોટલી કરવાનો તવો હોય છે તે મૂકીને પણ ખીચું બાફી શકો છો। વચ્ચે વચ્ચે આપણે 1 થી 2 વાર આ રીતે ચલાવી લેવાનું છે, કારણ કે લોટ છે તે ઉપર નીચે થઈ જાય અને બધી જ બાજુ ઇક્વલ એવો બફાઈ જાય। તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સારા કલર સાથે આપણો ખીચુંનો લોટ બનીને તૈયાર છે। ગેસ બંધ કર્યા પછી પણ આપણે 10 થી 15 મિનિટ પછી જ લોટને ખોલવાનો છે, જેથી કરીને લોટ સારી રીતે સીજી જાય। તો પરફેક્ટ એવો આપણો પાપડીનો લોટ કે ખીચું છે તે બનીને તૈયાર છે। તો હવે આપણે તેને સર્વ કરીશું। આ લોટ છે તે તેલ અને જે આચાર મસાલો આવે છે તેની સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। તો અહીંયા મેં પ્લેટમાં લોટ લઈ લીધો છે અને લોટને આપણે થોડો સેટ કરી લઈશું। ત્યારબાદ તેમાં તેલ અને આચાર મસાલો ઉમેરી અને ખાઈશું તો તે ખૂબ જ એવો ટેસ્ટી લાગશે। તો મિત્રો, ખીચુંની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે। એકવાર શીતલ્સ કિચન ગુજરાતીની વિઝિટ જરૂરથી લેજો।